સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં સુપરસ્ટાર હિતુ કનોડિયાજી અને ડાયરેક્ટર પ્રોડ્યુસર કૃષ્ણદેવ યાજ્ઞિક તેમની ચોથી ફિલ્મ સાથે લઈને આવી રહ્યા છે। આપ સૌ જાણો છો આ એક્ટર ડાયરેક્ટર તરીકેની જોડી આ પહેલા 3 ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે, જેમાં રાડો, વશ લેવલ 2 આ ત્રણેય ફિલ્મો દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી, જેમાં હિતુ કનોડિયાજીનું પરફોર્મન્સ પણ જબરજસ્ત હતું અને કૃષ્ણદેવ યાજ્ઞિકજીનું ડાયરેક્શન આપ સૌ જાણો છો તેઓ નેક્સ્ટ લેવલની ફિલ્મો બનાવે છે અને તેમની કહાની એકદમ યુનિક હોય છે અને હવે આ બંનેની જોડી ચોથી ફિલ્મ સાથે લઈને આવી રહ્યા છે। આ ફિલ્મ તેમની પાછલી ફિલ્મો કરતાં એકદમ અલગ હશે। આ વખતે કૃષ્ણદેવ યાજ્ઞિક એક પારિવારિક ભાવનાત્મક વિષય પર આધારિત ફિલ્મ લઈને આવી રહ્યા છે, જેમાં હળવી કોમેડી હશે, રોમાન્સ હશે અને કુટુંબના સંબંધો અને માનવીય લાગણીઓનું મહત્વ દર્શાવતી આ ફિલ્મ હશે। હજુ સુધી આ ફિલ્મનું નામ જાહેર કરવામાં આવ્યું નથી અને આ ફિલ્મની સ્ક્રિપ્ટ ઉપર કામ પૂરું થઈ ગયું છે અને આ ફિલ્મ અત્યારે પ્રી પ્રોડક્શનમાં ચાલી રહી છે અને આ ફિલ્મનું શૂટિંગ પણ ટૂંક સમયમાં શરૂ થઈ જશે અને આ ફિલ્મના ટાઇટલની પણ એનાઉન્સમેન્ટ મેકર્સ ટૂંક સમયમાં કરી શકે છે। તો આપ સૌ સુપરસ્ટાર હિતુ કનોડિયાજી અને કૃષ્ણદેવ યાજ્ઞિકની જોડીને ફરી એકવાર નવી ગુજરાતી ફિલ્મમાં સાથે જોવા માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ હિતુ કનોડિયાજીની આ ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા